નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી તમને આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 12મો છે કે જો આ ખૂટી જાય તો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ આપવાની છે. વાહનનું નામ લખો, કયા માર્ગ પર ચાલે અને તેમાં વપરાતું ઈંધણ. જેમ કે ઉદાહરણમાં બસ રસ્તા પર ચાલે અને ડીઝલ જોઈએ. સાયકલ એ રોડ પર ચાલે પરંતુ કોઈ ઈંધણ લાગતું નથી. કાર રોડ પર ચાલશે, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ત્રણેયથી ચાલે. વિમાન એ આકાશમાં ઉડશે અને જેટ ફ્યુલ જોઈએ. બસ એ રોડ પર ચાલે અને ડીઝલ તથા સીએનજી ને હવે તો ઇલેક્ટ્રિકલ બસ પણ આવે છે. મોટરસાયકલ તો રોડ પર ચાલે અને પેટ્રોલથી ચાલે. ઓટો રિક્ષા એ રોડ પર ચાલે અને સીએનજી અને પેટ્રોલથી ચાલે. જહાજ પાણીમાં ચાલે અને ડીઝલથી ચાલે. સ્ટીમર પાણીમાં ચાલે, ડીઝલથી ચાલે. ટ્રક રસ્તા પર ચાલે, ડીઝલથી ચાલે. ટ્રેન છે રેલ માર્ગ પર ચાલે, વીજળીથી પણ ચાલે અને ડીઝલથી પણ ચાલે. પ્રશ્ન બીજો, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેના ઉપયોગ જણાવો. ઉત્પાદનોની વાત કરીએ તો કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુલ છે. ઉપયોગની વાત કરીએ તો કેરોસીન રસોઈ માટે વપરાતા સ્ટવમાં અને ફાનસમાં દીવામાં વપરાય. શેના તરીકે? તો કે બળતણ તરીકે વપરાય. પેટ્રોલ છે કાર, સ્કૂટર અને બાઇકમાં ઈંધણ તરીકે વપરાય. ડીઝલ છે બસ, રેલગાડીના ઈંધણ તરીકે વપરાય છે. જેટ ફ્યુલ વિમાનમાં બળતણ તરીકે વપરાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના ચિત્રોને ઓળખો અને તેના નામ લખવાનું છે. તો પહેલું છે વોટર સોલાર, પરંતુ કેવું? તમે ખાલી કહી શકો સોલાર હીટર. ત્યાર પછી સૂર્ય કુકર છે, સોલાર પેનલ છે, સોલાર ગાડી છે અને સોલાર લેમ્પ છે. પ્રશ્ન નંબર 4 છે મને ઓળખો, હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું તો સૌર ઉર્જા. હું રસોઈઘરમાં ઈંધણ તરીકે વપરાય છું તો એલપીજી. હું બસમાં ઈંધણ તરીકે વપરાઉં તો ડીઝલ. મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે તો સૌર ઉર્જા. હું ઘરમાં અંજવાળું આપતા સાધનોને ચલાવતું ઈંધણ છું તો વીજળી. પ્રશ્ન નંબર 5 છે નીચેના કોષ્ટકમાં માહિતી ભરવાની છે. વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઈંધણ વાપરતા હતા? પ્રકાશ માટે ફાનસ કે દીવો વાપરતા, મુસાફરી માટે બળદગાડું કે ઘોડાગાડી વાપરતા અને રસોઈ બનાવવા માટે લાકડું કે કોલસો વાપરતા. પ્રશ્ન નંબર 6, તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં એક માસની વિગત ભરવાની છે અને બચત કરવા તમે શું કરી શકો એ ઉપાય કહેવાના છે. માસનું નામ છે નવેમ્બર મહિનો 2025. ઉપયોગમાં લેવાતું ઈંધણ એલપીજી તો સાચું. વીજળી વપરાય છે. કેરોસીન હવે મળતું નથી એટલે વપરાતું નથી. પેટ્રોલ વપરાય છે. ડીઝલના કોઈ સાધનો મારી પાસે નથી એટલે વપરાતું નથી. જો તમારી પાસે ટ્રેક્ટર જેવા સાધનો હોય તો અહીંયા લખવું પડે. અને સીએનજી, મારી પાસે કાર છે એમાં સીએનજી વપરાય છે. મહિનાનો વપરાશ એલપીજીનો છે 15 કિલોગ્રામ. એના રૂપિયા કેટલા થાય? તો કે 1 કિલોગ્રામના 65 રૂપિયા અને મહિનાનો ખર્ચ થાય 980 રૂપિયા. અને એનો ખર્ચ ઘટાડવા માટે હું સોલાર વાપરી શકું. વીજળી 300 યુનિટ વપરાય, 1 યુનિટના 5 રૂપિયા, ટોટલ ખર્ચો 1500 રૂપિયા. એમની જગ્યાએ હું સોલાર વાપરી શકું. કેરોસીન વાપરતો નથી. પેટ્રોલ હું 30 લીટર જેટલું વાપરું છું. દરરોજનું 1 લીટર જોઈએ, 90 રૂપિયા ભાવ છે એટલે અત્યારે તો 98 છે પણ આપણે 90 ગણીએ તો 2700 રૂપિયા જેટલો ખર્ચ આવે અને હું જાહેર વાહનમાં મુસાફરી કરી શકું. ડીઝલ યુઝ નથી કરતો. સીએનજી તો 50 કિલોગ્રામ જેટલો જોઈએ અને 100 રૂપિયા ભાવ છે એટલે 5000 રૂપિયા થાય તો એમાં પણ હું જાહેર વાહન વાપરી શકું. પ્રશ્ન નંબર 7, તમારા ઘરમાં કે આસપાસ જોવા મળતા સૌર ઉર્જાથી ચાલતા સાધનો. તો પ્રકાશ માટે સોલાર લેમ્પ છે, રાંધવા માટે સૂર્ય કુકર, મુસાફરી માટે સોલાર કાર અને ગરમ પાણી મેળવવા વોટર સોલાર હીટર. પ્રશ્ન નંબર 8મો છે નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે શું શું કરી શકીએ? તો ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકાય. સોલાર કુકરનો ઉપયોગ કરીને ભોજન બનાવવું. સોલાર લેમ્પ અને સોલાર લાઇટ વાપરવી. પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો. શાળા અને જાહેર સ્થળોએ સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. લોકોને સૌર ઉર્જાના ફાયદા વિશે જાગૃત કરવા જોઈએ અને વીજળી ઈંધણનો બચતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.